હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો સવારમાં આવી ગઈ છું કિચનમાં અને આજે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું શરબત બનાવીને તૈયાર કરીશ. તો બધા એમ કે એકદમ મસ્ત પીસે, બધાને બહુ ભાવશે એવું બનીને તૈયાર થશે. બાળકો પણ ખુશી ખુશી પીશે. મારા બાળકોને તો બહુ ભાવેલું અને એમણે કીધેલું મમ્મી જેલી જેલી જેવું લાગે, બહુ સરસ છે એમ કેમ. તો મેં કીધું કે ચાલો તો હવે તમને દરરોજ આ જ શરબત બનાવીને તૈયાર કરીને આપીશું તમને. તો અત્યારે હું ગુલાબ ગોંદકતીરાનું શરબત બનાવી રહી છું. તો આ રીતે મેં દૂધ લઈ લીધેલું છે અને સિરપ લઈ લીધેલો છે. રોઝ સિરપ અહીંયા મેં લીધેલો છે. તમને જે ફ્લેવરનું ગમે ને એ ફ્લેવરનું તમે બનાવી શકો એમ. તો અહીંયા હું બોટલ, જો તમને એક ટ્રીક કહું, આ રીતે છે ને ખોલશો ને તમે બોટલ, જેટલામાં એમ કે હલ હોય ને એટલું જ તમારે ખોલવાનું. તો શું થશે કે જે સીલ હશે ને એ આખામાં લાગેલું હશે, ખાલી થોડુંક જ ખુલશે. તો તેનાથી સિરપ ખરાબ પણ નહીં થાય અને બોટલ પણ ખરાબ નહીં થાય. એટલે હું તો આવી જ રીતે બધી બોટલ હંમેશા ખોલતી હોઉં છું, કે જેનાથી શું થશે કે બહુ સરસ એમ કે રહેશે વ્યવસ્થિત અને સીલવાળું જ રહેશે. ને જેટલું આપણે જરૂર હોય ને એટલું જ ખોલીને તૈયાર કરવાનું. તો આ રીતે મેં બોટલ ખોલી લીધેલી છે અને હવે મેં અહીંયા 2 થી 3 ગ્લાસ જેટલું દૂધ લઈ લીધેલું છે. તો એમાં તમને જેટલી મીઠાશ જોઈતી હોય ને એ પ્રમાણે તમે સિરપ એડ કરી શકો. હું અહીંયા અમારે જેટલી મીઠાશ જોઈએ ને એટલું હું એડ કરી રહી છું. અમારે બહુ વધારે મીઠાશ ન જોઈતી હોય એટલે મેં ઓછું એડ કરેલું છે. તમારે વધારે જોઈતી હોય ને તો તમે વધારે પણ એડ કરી શકો. એમ કે મેં અહીંયા 1 મોટા ચમચા જેટલું અહીંયા એડ કરેલું છે સિરપ. તમને વધારે જોઈએ તો વધારે એડ કરી શકો, ઓછું જોઈએ તો ઓછું પણ ચાલે. અને આ આઈસ્ક્રીમ મેં ઘરે જ બનાવેલું છે. ગુલાબ ગુલકંદનું આઈસ્ક્રીમ છે, તો ખૂબ જ ટેસ્ટી એવું. તો મેં કીધું ચાલો છોકરાઓને એમ કે ભાવે ને એટલા માટે મેં આવી રીતે એડ કરી દીધેલું છે આઈસ્ક્રીમ પણ. તમે વેનીલા આઈસ્ક્રીમ પણ એડ કરી શકો, એવું કંઈ જરૂરી નથી. જે ફ્લેવરનું આઈસ્ક્રીમ તમને ગમે એ એડ કરી શકાય એમ. પણ આ ગુલાબના શરબતમાં ગુલાબનું આઈસ્ક્રીમ હશે ને તો બહુ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. અને આ રીતે ખાલી બ્લેન્ડરથી તમારે ફેરવી લેવાનું છે, જેનાથી બધું સરસ એકદમ મિક્સ થઈ જશે. અને ઉપર જે એકદમ ફીણ ફીણ થશે ને તો બહુ જ સરસ ટેસ્ટી લાગશે એમ. અને આ જે એમ કે મિક્સ થઈ જાય ને તો એટલું ટેસ્ટી લાગતું હોય ને. આ જો ગોંદકતીરા, આ ગોંદકતીરા છે ને તમારે રાતે પલાળીને રાખી દો અથવા 3-4 કલાક પલાળીને રાખી દો ને, આવા પીસીસ આવશે. જો આવી રીતે છે ને તૈયાર માર્કેટમાં મળતો હોય છે ગોંદ. આપણે શિયાળામાં જે ખાતા હોય ને એ ઝીણો હોય છે અને આ થોડોક જાડો અને મોટો હશે. આને તમે છે ને રાતે પલાળી અને રાખી દો અને સવારે આનું શરબત બનાવો ને બહુ જ સરસ આવું જેલી જેલી જેવું થઈ જાય છે. આમ બરફ કેવો હોય એવું લાગશે તમને. અને બહુ જ સરસ હેલ્ધી છે ને ટેસ્ટી તો એટલું સરસ બનીને તૈયાર થશે ને એમ તમને જોતા જ પીવાનું મન થઈ જશે. એટલું સરસ બનીને તૈયાર થશે. અને ગોંદકતીરાની સાથે સાથે 100 ગણા ટેસ્ટી અને હેલ્ધી એવા આપણે ચિયા સીડ્સ પણ ઉમેરી દઈશું. ચિયા સીડ્સ પણ મેં પલાળી અને રાખી દીધેલા હતા. 15-20 મિનિટ પહેલા પલાળીને રાખી દો, પછી આવી રીતે ઉમેરી દેવાના. હવે પાછું એક વખત બ્લેન્ડર લગાવી દઈશ એટલે શું થશે કે બધું એકદમ સરસ મિક્સ થઈ જશે. તો આ રીતે જોઈ શકો તમે કે મેં બ્લેન્ડર ફેરવી લીધેલું છે અને બધું બરાબર રીતે તૈયાર થઈ ગયું છે. ને એકદમ ટેસ્ટી એવું શરબત બનીને તૈયાર થયું છે. તમે જોઈ શકો એકદમ એટલું ટેસ્ટી લાગે ને, આમ જોતા જ એમ બાળકોને પિંક કલર દેખાતો હોય, જોતા જ બાળકોને મન થઈ જતું હોય છે. બહુ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય એમ. એટલે આવું કંઈક બનાવશો ને તો બાળકો ખુશ પણ થઈ જશે. અને બાળકોને એવી રીતે પ્રેઝન્ટ કરો ને કે બાળકોને એવું જ લાગે કે આ બહારથી નથી લીધેલું છે. તો મેં અહીંયા એક ફેન્સી એવો ગ્લાસ લઈ લીધેલો છે. એમાં હું આ રીતે થોડોક એક સિરપ એક્સ્ટ્રા અલગથી એમ લગાવી દઈશ, જેનાથી બાળકોને ખૂબ સારું લાગે. તો જોઈ શકો આ રીતે મેં ડેકોરેટ કરી લીધેલો છે ગ્લાસ. પણ સિરપ એકદમ પતલો હતો ને તો એ નીચે બેસી ગયેલો હતો. મારી પાસે સ્ટ્રોબેરી સિરપ ન હતો ને તો એ એડ કરશો ને તો પણ સારું લાગશે. અહીં હું બરફ પણ એડ કરી દઉં છું અને એકદમ ટેસ્ટી ઠંડુ એવું બનીને તૈયાર થશે એટલા માટે. કારણ કે મારું દૂધ એટલું ઠંડુ ન હતું એટલા માટે. આ રીતે હવે આપણે જે શરબત બનાવીને રાખ્યું છે ને એ એડ કરી દેવાનું છે. અને ઉપરથી તમે આઈસ્ક્રીમ પણ લગાવી શકો. મેં અહીંયા મારી પાસે જે ઘરે બનાવેલું ગુલાબનું આઈસ્ક્રીમ છે ને એ જ લગાવેલું છે. ગુલાબ ગુલકંદનું આઈસ્ક્રીમ છે મારી પાસે, એ જ હું આઈસ્ક્રીમમાં નાખી દઉં છું. બાકી તમે વેનીલા અથવા ઉપર તમને અમેરિકન નટ્સ છે ને વેનીલા છે કે જે તમને ફાવે ને એ ફ્લેવરનું આઈસ્ક્રીમ તમે એડ કરી શકો. અહીંયા થોડીક જેલી પણ લગાવું છું કે જેનાથી બાળકોને એકદમ ભાવશે એમ. એટલા માટે હું આ રીતે અહીંયા થોડીક જેલી પણ લગાવી રહી છું, જોઈ શકો. અને એકદમ ટેસ્ટી એવું શરબત બનીને તૈયાર થયું છે. અને થોડુંક આમ ક્રન્ચીનેસ આવે ને એટલા માટે મેં અહીંયા થોડાક ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરેલા છે.
તો શું થશે કે બાળકોને એમ કે ટેસ્ટી અને ક્રન્ચીનેસ એવું આવશે એમ ક્યાંક ક્યાંક, તો એ માને બાળકો ડ્રાય ફ્રૂટ્સ પણ ખાઈ લેશે. તો આ રીતે થોડાક એક ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરેલા છે, કારણ કે તમે કતરી પણ ઉમેરી શકો. મેં તો અહીંયા નાના નાના સમારેલા હતા મારી પાસે, એ જ એડ કરી દીધેલા. તો આ રીતે તમે એ પણ એડ કરી શકો અને જોઈ શકો કેટલું ટેસ્ટી એવું શરબત બનીને તૈયાર થયું. બહુ જ ટેસ્ટી અને હેલ્ધી એવું શરબત બનીને તૈયાર થાય છે. અમને બધાને તો ખૂબ જ ભાવ્યું. તમને કેવી લાગી રેસીપી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ, બાય બાય.